લગભગ આપણને બધાને જીવનમાં એક વાર નહીં અનેક વાર એવા સંકલ્પ વિકલ્પ થયા કરે છે, પણ આટલું ભજન કરીએ, આટલી સેવાઓ કરીએ, આટલી ભગવાનની પૂજા પાઠ વગેરે કરીએ, છતાં પણ અમારા જીવનમાં દુઃખ કેમ આવ્યું? સાચું કહેજો. આવો વિચાર, આવો પ્રશ્ન તમને પણ થયો હશે કે નહીં? લગભગ 99% લોકો જે આધ્યાત્મિક માર્ગે કે શ્રદ્ધાના માર્ગ ઉપર ચાલનારા હોય એના પ્રશ્ન સતાવતો જ હોય છે. આજની વાત આપણે કરવી છે. જ્યારે જ્યારે આવો પ્રશ્ન થાય, મારે 3 મુદ્દાઓ આના ઉપર આપવા છે. બહુ ધ્યાનથી આખી વાત સાંભળવા જેવી છે. તમે કોઈ પણને માનતા હો, પણ હવે પછીનું તમારું ભજન ભરોસા સાથેનું થાય એવો મારો પ્રયાસ રહેશે. તમે કૃષ્ણ પરમાત્માને માનતા હો, રામચંદ્રજીને માનતા હો, શિવજીને માનતા હો, માતાજીને માનતા હો, સ્વામિનારાયણ ભગવાનને માનતા હો, પણ આ વાત બધાને લાગુ પડે એવી ખરી. તમને એમ પ્રશ્ન જો થતો હોય કે અમે ભગવાનના ભગત, ભગવાનની સેવા કરીએ, ભગવાનની ભક્તિ કરીએ, આટલું કરીએ, તો પણ જીવનમાં દુઃખ કેમ આવે છે? પહેલું એનું રીઝન એ છે, પહેલો એનો મુદ્દો અને એની સ્પષ્ટતા એ છે કે ભગવાન આપણને કાંટો લગાડે છે. એટલે શું? ભગવાન બહુ મોટું દુઃખ આપણા જીવનમાં આવનારું હોય, એ બહુ મોટું દુઃખ નાના એવા કાંટા માત્રથી પ્રભુ મટાડે છે. એટલે આપણી સાદી ભાષામાં કહીએ છીએ કે ઠાકોરજી સૂડીનું દુઃખ કાંટે મટાડે છે. મરવાનું દુઃખ આવતું હોય કે પ્રાણ કે જાનહાનિ હોય, પ્રાણના ભોગે મહારાજ આપણને કાંટો લાગે ને જેટલું દુઃખ આવે ને એટલામાં ભગવાન પતાવી દે છે. તમારે કોઈને કરોડ રૂપિયાનું દેવું હોય અને કોઈ બહુ મોટો શેઠ એની પાસે તમે ઉછીના લીધેલા હોય, કોઈ સંજોગોમાં તમે આપી શકો એમ ન હો, અને એવા સમયમાં એ એમ કે 1,000 રૂપિયા આપી દે. શું? 1,000 રૂપિયા આપી દે, તારું બધું જ દેવું માફ. 1,000 રૂપિયા આપી દે. હવે ત્યારે જો પેલો માણસ એમ કે શેઠ તમારે 1,000 રૂપિયાની શું જરૂર છે, માફ કરો ને, તો ગાંડો ન કહેવાય? મારા ગાંડો ન કહેવાય? કરોડ રૂપિયાનું દેવું 1,000 રૂપિયામાં જો પૂરું થતું હોય અને છતાં પણ મનમાં એવી ઈચ્છા રહેતી હોય, આ 1,000 રૂપિયો પણ શું કામ? બસ આપણો પણ પ્રશ્ન કંઈક એવો જ છે. ઘણું બધું દુઃખ જીવનમાં આવનારું હોય, એમાંથી ઠાકોરજી સહેજ અમથું આપણને આપતા હોય, અને એ પણ જો આપણને નડતું હોય, ન ગમતું હોય, આપણી શ્રદ્ધા ડગમગતી હોય, તો સમજવાનું કે આપણી બુદ્ધિમાં હજી ઘણી બધી ખોટ છે. ઘણી બધી બુદ્ધિમાં ખોટ છે. ઠાકોરજી આપણા ઘણા બધા મોટા મોટા દુઃખોને તો ભગવાન બાયપાસ કરી નાખે છે, દૂર કરી નાખે છે. હવે તો લેશ માત્ર ખાલી ટ્રેલર જેટલા, સેમ્પલ પૂરતા દુઃખ ભગવાને આપણા જીવનમાં રાખ્યા છે, બાકી તો બધાએ ટાળી નાખ્યા છે. આવું શ્રદ્ધાના માર્ગ ઉપર ચાલવું હોય તો શ્રદ્ધાળુએ અવશ્ય સ્વીકારવી પડશે આ વાત. એના વગર છૂટકો જ નથી. બીજી વાત આ મુદ્દા ઉપર સમજવી હોય તો હરિભક્તભાઈ એ છે કે ભગવાન મારી કસોટી કરે છે, ભગવાન મારી પરીક્ષા કરે છે. હું કેટલું સહન કરી શકું છું, કેટલું હું ટેકલ કરી શકું છું. એક આ વાત પણ આ બાબતમાં સમજી રાખવી પડે કે મારી સ્ટ્રેન્થ કેટલી છે, મારી મજબૂતાઈ કેટલી છે. કારણ કે ભગવાન મારા ઉપર ઘણો બધો ભરોસો મૂકે છે. સ્ટ્રેન્થ તપાસવા માટે ભગવાનની કસોટી છે. એ કસોટીમાંથી પાર થવાનું કામ મારું પોતાનું હોય. મારે એમાં બીજો સંકલ્પ ન હોય, બીજો મારે એમાં વિચાર સુદ્ધા ન હોય કે ભગવાન આ દુઃખ શા માટે આપે છે. ભગવાન આપણને દુઃખ ના આપે, બીજા કોને આપે? ધરતી ઉપર ઇમારત ચણવી હોય, મોટી ઇમારત બાંધવી હોય, તો
જમીનમાં ડ્રીલ કરવા પડે, એમાં ઊંડા ખાડા ખોદવા પડે, એ બધું જ સહન કરે છે ધરતી માતા. આપણે ભક્તિબાગ મંદિર જે નિર્માણ થનારું છે એનો સોઇલ ટેસ્ટ ગઈકાલે જ કર્યો. ઊંડા બોર કરે અને ચેક કરે કે આ જમીનની સ્ટ્રેન્થ કેટલી છે, પીળી માટી કેટલા એરિયામાં આવે છે અને કેટલા ઊંડા પાયા નાખવા પડે, એ બધું એના ઉપરથી ડિસિઝન લેવામાં આવે. ધરતી જેટલી મજબૂત હોય એટલી ઇમારત વધારે મજબૂત થાય, એના ફાઉન્ડેશનમાં તકલીફ ઓછી થાય. એમ ભગવાનની કસોટી એને આપણે પરીક્ષા રૂપે માનીએ કે આપણી ભગવાન પરીક્ષા કરે છે, આપણે કેટલા મજબૂત થયા છીએ, કેટલા બળવાન થયા છીએ, એ જાણવા માટે ભગવાન આપણા જીવનમાં કાંઈક નાની મોટી જે કાંઈ ઉપાધિઓ છે, પ્રશ્નો છે, એ બધું ઠાકોરજી મોકલે છે. આવું જો માનતા થઈએ એ દુઃખનું દુઃખ આપણને લાગે નહીં. નહીં તો નાના નાના દુઃખમાં પણ માણા બહુ 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 દુઃખી થઈ જાય છે, બહુ હરેરી જાય છે. ઘણા બધા પ્રશ્નો આવા આવતા હોય છે. અને ત્રીજું અને મહત્વનું કાર્ય આ બાબતમાં વિચારવા જેવું હોય તો આપણા જીવનમાં દુઃખ આવે છે શા માટે? ત્રીજું અને મહત્વનું કારણ છે આપણું પોતાનું કર્મ. એટલા બધા કર્મ જીવાત્માએ કરેલા હોય, 84 લાખ યોનિઓ છે, એમાં એકમાત્ર માનવ યોનિમાં, માનવ દેહમાં જીવ જે કર્મ કરે એ તમામ કર્મના ફળ એને અન્ય બધી યોનિઓમાં ભોગવવા પડતા હોય છે. એટલે કહેવાનો હાર્દ એમ છે કે આપણે જે કાંઈ કર્મ કર્યા છે એને આપણે ભોગવીએ છીએ, માટે એમાં ભગવાનને દોષ દેવાનું કોઈ વિશેષ કારણ છે નહીં. બસ પ્રાર્થના અવશ્ય થાય કે પ્રભુ કંઈક દયા કરજો, હવે આ સહન થાય એવું લાગતું નથી, હવે સહન કરવું થોડું અઘરું છે. પ્રાર્થના અવશ્ય થાય પણ વિચાર મજબૂત હોવો જોઈએ, શ્રદ્ધા ક્યારે ડગમગવી જોઈએ નહીં. શું કામ, શા માટે, મને કેમ, આવા બધા જ પ્રશ્નોને આ સત્સંગ કરતાં કરતાં, આ વાત સાંભળતા સાંભળતા તિલાંજલિ આપવી પડશે. મને ખબર છે આ વાત થોડીક અઘરી છે, બોલવી બહુ સહેલી છે, પણ જીવનમાં એપ્લાય કરવી બહુ અઘરી છે, સમજી શકાય. કોઈને કાંઈ તકલીફ હોય, ઓપરેશન, આપણે ત્યાં સલાહ આપવા માટે જઈએ, ત્યાં સાંત્વના આપવા જઈએ, હિંમત આપવા જઈએ, ચિંતા કરતા નહીં, ભગવાન બધુંય સારું કરશે અને હવ હારાવાના થઈ જશે, એવી આપણે સલાહ આપીએ. પણ જ્યારે આપણને પોતાને જ્યારે ઓપરેશન હોય ત્યારે ગભરાટનો પાર ન હોય, થાય આવું, સમજી શકું છું. પણ ધીમે ધીમે આહિસ્તા આહિસ્તા પ્રયાસ કરતાં 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 એ લેવલ સુધી પહોંચી શકાય કે પછી આપણા શબ્દો આપણને પોતાને કામ લાગવા માંડે. પછી આપણને કોઈએ પ્રોત્સાહન આપવાની, બળ આપવાની જરૂર ન પડે. બહુ સહજતાથી જીવનમાં આવતા સુખ અને દુઃખ વગેરે બધાને ટેકલ કરી શકીએ. મૂળજી ભગતના બહુ સરસ શબ્દો છે. સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈ કજ તરિયો. સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈ કજ તરિયો. સંત સમાગમ કરીને મનને મારીએ રે, રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે. વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે. સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો. આ સંસાર સુખ અને દુઃખ બેયનું મિશ્રણ છે, બેયનું મિશ્રિત દરિયો છે. માટે એમાં તો કોક એવો બળિયો જીવાત્મા હોય, ખરેખરો ભગવાનનો ભક્ત થયો હોય,
એ સંસાર સાગરને તરી જાય. આવો આપણે બધાએ આ વાત સાંભળીને નક્કી કરીએ. એ કોક એવો હોય એવા એ કોક એ આપણે પોતે થઈએ. જેવી રીતે અમુક અમુક એક્ઝામ્સ હોય છે, સીએની હોય, ચાર્ટર્ડ એકાઉન્ટની, પછી આ યુપીએસસી જીપીએસસી હોય, લાખો વિદ્યાર્થીઓ એક્ઝામ આપતા હોય, એમાંથી બહુ ઓછી ટકાવારી પાસ થતા હોય, પણ એ કોક જે પાસ થાય એમાં જેને સ્થાન મેળવવાની તૈયારી હોય એ સારા અધિકારી બની શકે. બસ એવી રીતે આ અધ્યાત્મના માર્ગે પણ કોક એવા જે હોય એ કોકમાં આપણે આપણું સ્થાન પાકું કરી લઈએ. એને માટે જે કરવું પડે, એને માટે જે મૂકવું પડે, એને માટે જે ત્યાગવું પડે એને ત્યાગીએ, એને માટે જે સ્વીકારવું પડે એને સ્વીકારીએ, એને માટે જે સમજવું પડે એ સમજીએ, એને માટે જે સમજેલું મૂકવું પડે એને મૂકીએ. આ બે વસ્તુ છે. વસ્તુ જેમ પકડીએ છીએ અને એને મૂકીએ છીએ એમ માન્યતા, મનની માની લીધેલી માન્યતાઓ છે, પોતાની રીતે સમજી લીધેલી સમજણો છે, એને પણ યોગ્ય સમયે અથવા તો યોગ્ય વ્યક્તિના કહેવાથી એને પણ મૂકતા આવડવું પડે. અને એને જે મૂકી શકે એ જ માણસ સુખીઓ થાય અને એ જ માણસ અધ્યાત્મના માર્ગે પ્રગતિ કરી શકે છે.